બાળકો કેમ છો? મજામાં ને? હા, બધા મજામાં હશે. ચાલો આજે આપણે મળ્યા ધોરણ 2 વિષય અંગ્રેજી અને અંગ્રેજી વિષયમાં સ્ટેપ 16 આર્ટિકલ એ અને એન. આજે આપણે આર્ટિકલ શીખીશું. આપણા આર્ટિકલ કેટલા પ્રકારના છે? 2 પ્રકારના, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. બરાબર છે. તો આજે આપણે આર્ટિકલ એ અને એન શીખીશું. ચાલો અહીંયા આપણને તેની સમજૂતી આપી છે તે આપણે જોઈ લઈએ. એમ તો આર્ટિકલ 3 પ્રકારના છે, પણ અહીંયા આપણે આર્ટિકલ 2 પ્રકારના શીખીશું. ચાલો અહીંયા લખ્યું છે કે અંગ્રેજી ભાષામાં એ, એન અને ધ એમ 3 આર્ટિકલ છે. આપણે અહીંયા એ અને એન આર્ટિકલ વિશે શીખીશું. તો આપણને અહીંયા 3 પ્રકારના આર્ટિકલ આપણને શીખવામાં આવે છે, પણ આપણે અહીંયા 2 જ પ્રકારના આર્ટિકલ વિશે શીખવાનું છે, એ અને એન. ધ વિશે તમે ધોરણ 3માં જઈને શીખશો. ચાલો તો આપણે પહેલા જોઈએ એન આર્ટિકલ. એન આર્ટિકલ એટલે કે ચલો અંગ્રેજી સ્વર એ, ઈ, આઈ, ઓ, કે, યુથી શરૂ થતા એક વચનમાં વપરાતા જાતિવાચક નામોની પહેલા એન આર્ટિકલ મૂકવામાં આવે છે. જો અહીંયા શું કહ્યું છે કે આપણા જે સ્વર હોય, સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ, એનાથી જ્યાં શરૂઆત થતી હોય સ્પેલિંગની, તેની આગળ શું લગાડવાનું? એન આર્ટિકલ. જો હું તમને ઉદાહરણ તરીકે અહીંયા બતાવું. અહીંયા આપણને સરસ સ્પેલિંગ આપ્યો છે એપલ. આપણે થોડીક વાર માટે આ ભૂલી જઈએ. ઓકે, આગળ આર્ટિકલ લગાવેલું છે, એપલ આપ્યો છે. બરાબર છે. તો આ સ્પેલિંગની શરૂઆત કયા મૂળાક્ષરથી થાય છે? એ થી. તો એ સ્વર છે કે વ્યંજન? યસ, સ્વર. તો અહીંયા દેખાય છે તમને સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ. તો અહીંયા એ આવ્યો. હા, તો એની આગળ આપણે શું લગાડવાનું? એન. સમજાણું? એટલે કે જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય, ટૂંકમાં તમને સમજાવું તો જે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તેની આગળ આપણે શું લગાડીશું? આર્ટિકલ એન. અને જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય, વ્યંજનના મૂળાક્ષરથી થતી હોય, તેની આગળ આપણે શું લગાવીશું? એ. એકદમ સિમ્પલ અને સરળ. ચાલો એન આર્ટિકલ વિશે જાણ્યું, હવે એપ વિશે પણ જાણી લઈએ. એ આર્ટિકલ અંગ્રેજી વ્યંજનથી શરૂ થતા એક વચનમાં વપરાતા જાતિવાચક નામોની પહેલા એ આર્ટિકલ મૂકવામાં આવે છે. બરાબર છે. જો આપણે એકદમ સરળ રીત છે, એટલું યાદ રાખવાનું કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય તેની આગળ એ લાગે, અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરના મૂળાક્ષરથી થતી હોય તેની આગળ એન લાગે. યાદ રાખો, અહીંયા આપણે કીધું છે એક વચનમાં વપરાતા જાતિવાચક. એક વચન એટલે કે શું? કે કોઈ પણ ચોક્કસ છે. જેમ કે તમે સફરજન કહો છો તો સફરજન એક જ. તમે કોઈ પક્ષી લ્યો છો, માની લો કે મોર લ્યો છો તો મોર કોઈ પણ એક જ. તમે ટોપી લેવો છો તો ટોપી એક જ. એટલે કોઈ પણ એક વસ્તુ વિશે જણાવવામાં આવ્યું હોય ને, તેની આગળ આપણે એ અથવા એન લગાડીએ છીએ. જો એક કરતાં વધારે વસ્તુ હોય તો તેની આગળ એ અથવા એન લાગે નહીં. જેમ કે અહીંયા એપલ લખ્યું છે, તો હું માની લો કે એપલની પાછળ એસ લગાડી દઉં તો એપલ્સ એવું થઈ ગયું. એટલે કે સફરજનો. એપલ એટલે સફરજન અને એપલ્સ એટલે સફરજનો. તો એની આગળ એ કે એન આર્ટિકલ લાગશે નહીં. સમજ પડી? તો આને એક વચન કહેવાય. અહીંયા એપલ એટલે કે એક જ સફરજન વિશે જણાવવામાં આવ્યું છે. બરાબર છે. તો એને શું કહેવાય? એક વચન. જો અહીંયા મારે એપલ્સ લખેલું હોત, બરાબર છે, તો આ બહુવચન થઈ જાત. તો સમજ પડી બાળકો? હા, તો આપણે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનના મૂળાક્ષરથી થતી હોય તેની આગળ એ લાગશે, આર્ટિકલ એ. અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરના મૂળાક્ષરથી થતી હોય તો તેની આગળ આર્ટિકલ એન લાગશે. ઓકે, ચાલો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે તે પણ આપણે નિરાતે શાંતિથી સમજી લઈએ, જેથી કરીને તમને લોકોને ખબર પડી જાય. ચાલો અહીંયા આપ્યું છે ઉદાહરણ રૂપે આપેલ આર્ટિકલ સાથે શબ્દ વાંચો અને સમજો. અહીંયા આપણને આપ્યું છે, ચાલો અહીંયા આપણને લખ્યું છે બેટ. તો ચાલો અહીંયા બેટ લખ્યું છે, તો બેટનો સ્પેલિંગ શું થાય? BAT. બરાબર છે.
તો બી શરૂઆત સ્પેલિંગની ક્યાંથી થઈ? બી થી થઈ. તો બી સ્વર છે કે વ્યંજન? હા, વ્યંજન. તો જે મૂળાક્ષર વ્યંજન હોય, જે સ્પેલિંગની શરૂઆતનો મૂળાક્ષર વ્યંજન હોય, એની આગળ આપણે કયો આર્ટિકલ લગાડીશું? એ કે એન? હા, વેરી ગુડ, એ. પછી નીચે શું આપ્યું છે? CAT, કેટ. કેટ એટલે બિલાડી. CAT. તો CAT ની શરૂઆત વ્યંજનથી થઈ કે સ્વરથી? હા, વ્યંજનથી. બરાબર. તો વ્યંજનથી શરૂઆત થાય છે તો આગળ કયો આર્ટિકલ લાગશે? એ. બરાબર છે. તો આપણે શું બોલવાનું? અ બેટ, અ કેટ. અહીંયા એન એપલ, એન એગ. બરાબર છે. ચાલો હવે આપણે આર્ટિકલ એન વિશે શીખી લઈએ. અહીંયા આપ્યો છે એપલનો સ્પેલિંગ. તો એપલનો સ્પેલિંગ શું થાય? APPLE. બરાબર છે, એપલ. તો એપલના સ્પેલિંગની શરૂઆત કયા મૂળાક્ષરથી થઈ? સ્વરના કે વ્યંજનના? યસ, વેરી ગુડ, સ્વરના. તો સ્વરના મૂળાક્ષરથી શરૂઆત થઈ તો આગળ કયો આર્ટિકલ લાગશે? એન. ઓકે, એવી રીતના એન એપલ. એવી રીતના નીચે અહીંયા આપ્યો છે એગ. એગ એટલે ઈંડું. EGG, એગ. તો સ્પેલિંગની શરૂઆત કયા એના સ્વર કે વ્યંજનના મૂળાક્ષરથી થઈ? હા, સ્વરના. બરાબર છે. તો EGG. તો આની આગળ કયો આર્ટિકલ લાગશે? એ કે એન? એન. પડી સમજ? ઓકે. તો ફરીથી એકવાર જણાવું, ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે સ્પેલિંગના મૂળાક્ષરની શરૂઆત વ્યંજનથી થાય તો આર્ટિકલ એ લગાડવાનો, અને સ્પેલિંગના મૂળાક્ષરની શરૂઆત સ્વરથી થાય તો આર્ટિકલ એન લગાડવાનો. ઓકે, સમજ પડી? આટલું તમે યાદ રાખશો તો તમને આર્ટિકલ લગાડવામાં સરળતા રહેશે. કોઈ પણ સ્પેલિંગની આગળ એ કે એન આર્ટિકલ લગાડવામાં તમને લોકોને સરળતા રહેશે. ઓકે, ચાલો તો હવે આપણે આર્ટિકલ લગાવતા શીખી લીધું. હવે તેની જ્ઞાન કસોટી કરીએ. તો આવી જાઓ પાના નંબર 4949 ઉપર. સમજ પડી ને બાળકો? હા, ચાલો આવી જાઓ 49 ઉપર. ચાલો હવે આપણે જ્ઞાન કસોટી કરીશું. અહીંયા આપ્યું છે જ્ઞાન કસોટી એટલે કે નોલેજ ટેસ્ટ. હવે આપણે નોલેજ ટેસ્ટ કરીશું. ચાલો અહીંયા સૂચના લખી છે કે ચિત્રોના સ્પેલિંગ પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. અહીંયા આપણને સ્પેલિંગ આપ્યા છે, ચિત્ર પણ આપ્યા છે, તે જ ચિત્રના નીચે સ્પેલિંગ આપ્યા છે. એ સ્પેલિંગની આગળ તેના આર્ટિકલ મૂકવાના છે. તો મેં તમને શીખવ્યું તે પ્રમાણે તમારે કરવાનું છે. એક લાઈન હું શીખવાડીશ, પછી તમારે લોકોએ મને જવાબ આપવાના છે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. હા, ચાલો અહીંયા લખ્યું છે ઓરેન્જ. ઓરેન્જનું ચિત્ર આપ્યું છે. ઓરેન્જનો સ્પેલિંગ શું થાય? ORANGE. બરાબર છે. તો ચાલો આ સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? ઓ થી. તો ઓ સ્વર છે કે વ્યંજન? હા, ઓ છે સ્વર. તો સ્વર હોય તેની આગળ કયો આર્ટિકલ લાગશે? એ કે એન? એન. યસ, તો અહીંયા તમે આર્ટિકલ લખો એન. પડી સમજ? સ્વર છે તો તેની આગળ આપણે આર્ટિકલ એન લગાવીશું. ચાલો હવે આવી જાઓ બાજુની તરફ. બાજુની તરફ આપ્યું છે હેન. હેન એટલે મરઘી. હેનનો સ્પેલિંગ છે HEN. ઓકે, તો સ્પેલિંગની શરૂઆતનો પહેલો મૂળાક્ષર કયો છે? H. H વ્યંજન છે કે સ્વર? વ્યંજન. આ વ્યંજન છે તો અહીંયા કયો આર્ટિકલ લાગશે? એ. પડી સમજ? છે ને સહેલું? હા, ચાલો અહીંયા આપ્યું છે પીકોક. પીકોકનો સ્પેલિંગ છે PEACOCK. તો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી કે સ્વરથી? હા, વ્યંજનથી. વ્યંજન છે તો અહીંયા કયો આર્ટિકલ લાગશે? એ. વેરી ગુડ, લખો એ. ચાલો અહીંયા આપ્યું છે LEMON. લેમન એટલે લીંબુ. તો સ્પેલિંગની શરૂઆત એલ થી થઈ. એલ વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો કયો આર્ટિકલ લાગશે? હા, એ. આ લેમન, આ પીકોક, આ હેન એન્ડ ઓરેન્જ. ચાલો નીચે આવી જાઓ. નીચે લખ્યું છે
ELEPHANT એલિફન્ટ એટલે હાથી. તો એલિફન્ટના સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? ઈ થી. તો ઈ વ્યંજન છે કે સ્વર? સ્વર. તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે? હા, એન. એન એલિફન્ટ. ઓકે, અહીંયા આપ્યું છે રોઝ. રોઝ એટલે ગુલાબ. રોઝનું સ્પેલિંગ શું છે? ROSE. ચાલો, સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? આર થી. તો આર વ્યંજન છે કે સ્વર? હા, વ્યંજન. તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ લાગશે? એ. વેરી ગુડ. ચાલો હવે બાજુની તરફ. બાજુમાં આપ્યું છે અમ્બ્રેલા. અમ્બ્રેલાનો સ્પેલિંગ છે UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. ચાલો, અમ્બ્રેલાના સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? કયા મૂળાક્ષરથી થઈ? હા, યુ થી. તો યુ સ્વર છે કે વ્યંજન? હા, યુ છે સ્વર. તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે? એન. લખો એન. સમજ પડી બાળકો? તો હવે તમને લોકોને સમજ પડી ગઈ? હા, ચાલો. પછી બાજુમાં શું આપ્યું છે? એન્ટ. ઓકે, તો એન્ટનો સ્પેલિંગ શું છે? ANT. એન્ટ એટલે કીડી. તો ચાલો, એન્ટનો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? એ થી. તો એ સ્વર છે કે વ્યંજન? હા, સ્વર. તો કયો આર્ટિકલ લાગશે? એન. તો એન એન્ટ. એન એલિફન્ટ. એન રોઝ. એન અમ્બ્રેલા. એન એન્ટ. ચાલો નીચેની તરફ આવી જાઓ. નીચે ચિત્ર આપ્યું છે કમળનું. મને ખબર છે કે કમળ બધાને ગમે છે. હા, ચાલો, કમળને શું કહેવાય અંગ્રેજીમાં? લોટસ. લોટસ એટલે કમળ. તો ચાલો નીચે લોટસનો સ્પેલિંગ આપ્યો છે, જોઈએ. હા, ચાલો. લોટસનો સ્પેલિંગ આપ્યો છે LOTUS. લોટસ એટલે કમળ. તો લોટસનો L. તો L એ શું છે? સ્વર છે કે વ્યંજન? યસ, વ્યંજન. વ્યંજન છે તો તેની આગળ કયો આર્ટિકલ લાગશે? હા, વેરી ગુડ. એ. બધાને આવડી ગયું? હવે સમજ પડી બધાને? ચાલો, અહીંયા શું આપ્યું છે? ફિશ. ફિશનો સ્પેલિંગ શું થાય? FISH. ફિશ એટલે માછલી. તો ફિશની સ્પેલિંગની શરૂઆત F થી થઈ. તો F વ્યંજન છે કે સ્વર? યસ, વ્યંજન. તો વ્યંજનની આગળ શું લાગે? એ. આર્ટિકલ એ. ચાલો, પછી આવ્યું ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. આપણને બધાને રડાવે કે ડુંગળી ફોલતા હોય તો રડવું આવે ને? હા, તીખી તીખી હોય. ચાલો, તો ઓનિયનનો સ્પેલિંગ બોલો. ONION. ઓનિયન એટલે ડુંગળી. તો ચાલો, અન્યનના સ્પેલિંગની શરૂઆત ઓ થી થઈ. તો ઓ સ્વર છે કે વ્યંજન? હા, સ્વર. તો તેની આગળ શું લાગશે? આર્ટિકલ એ. બરાબર ને? નહીં તો? હા, એન. વેરી ગુડ. બધાને આવડી ગયું? હોશિયાર થઈ ગયા? આટલી વારમાં શીખી ગયા? શાબાશ. વેરી ગુડ. આઈ કેન પ્રાઉડ ઓફ યુ. ચાલો, હવે બાજુમાં શું આપ્યું છે? ગર્લ. છોકરીનું ચિત્ર. તમારા જેવી નાની નાની ઢીંગલી. હા, ચાલો, ગર્લનો સ્પેલિંગ બોલીએ. GIRL. ગર્લ એટલે છોકરી. ચાલો, ગર્લના સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? જી થી. તો જી સ્વર છે કે વ્યંજન? હા, વ્યંજન. તો તેની આગળ કયો આર્ટિકલ લાગશે? એ કે એન? હા, એ. તો અહીંયા લખો એ. ઓકે બાળકો, મજા આવે છે ને? હા, ખૂબ સરસ. ચાલો, તો હવે આટલું થઈ જાય તો હવે આપણે જઈએ નીચેની તરફ. આવી જાઓ નીચેની તરફ બધા. ચાલો, નીચે લખ્યું છે કે ચિત્રોના સ્પેલિંગ પહેલા એ કે એન આર્ટિકલ મૂકો. ચાલો, આપણે આગળ એ કે એન આર્ટિકલ મૂક્યું. હવે પાછું એ જ કરવાનું છે. ચાલો, અહીંયા પહેલું ચિત્ર શેનું આપ્યું છે? ઇસ્ત્રી. આયન. ચાલો, આયનનો સ્પેલિંગ જોઈએ. IRON. આયન એટલે ઇસ્ત્રી. તો ચાલો, આઈ. પહેલો મૂળાક્ષર કયો છે? આઈ. તો આઈ સ્વર છે કે વ્યંજન? હા,
વ્યંજન નહીં, સ્વર. હા, વેરી ગુડ. તો સ્વર છે તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે? એન. વેરી ગુડ. તો અહીંયા લખો એન. પછી છે ટોપ. ટોપ એટલે ભમેડો. મને ખબર છે ત્યારે બધા ઘરે બેઠા નવરા ભમેડા ફેરવતા હશે. હા, ચાલો. તો ટોપ. ટોપનો સ્પેલિંગ શું થાય? TOP. ટી સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો અહીંયા કયો આર્ટિકલ લાગશે? એ. વેરી ગુડ. શું આપ્યું છે? જગ. કેવો સરસ કાચનો જગ આપ્યો જો તો અહીંયા. ચાલો, જગનો સ્પેલિંગ શું થાય? JUG. જગ એટલે જગ. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? જે થી. તો જે સ્વર છે કે વ્યંજન? હા, વ્યંજન. તો તેની આગળ શું લાગશે? આર્ટિકલ એ. પછી આવી ટોપી. CAP. કેપ એટલે ટોપી. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? સી થી. સી સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો અહીંયા શું લાગશે? આર્ટિકલ એ. વેરી ગુડ. ચાલો, નીચે તો જોવો, મોઢામાં પાણી આવી ગયું જોઈને. તો તમને બધાને આવી ગયું? હા, મને ખબર છે. પણ શિયાળો ચાલે છે હો બાળકો, યાદ રાખજો. આઈસ્ક્રીમ ખવાય નહીં, નકર થઈ જાય શરદી. પછી નાકમાંથી પાણી જાય જ કરે. હા, બીમાર પડાય. એટલે આઈસ્ક્રીમ શિયાળામાં ખાવાનું નહીં. પણ પાણી તો આવી જાય ને, શું કરવું કે? ચાલો, ભલે આવી ગયું. અહીંયા આપ્યું છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમનો સ્પેલિંગ જોઈએ. ICECREAM. આઈસ્ક્રીમ. ચાલો, સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? આઈ થી. તો આઈ સ્વર છે કે વ્યંજન? સ્વર. તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? એન. ઓકે. પછી આઉલ. આઉલ એટલે ઘુવડ. OWL. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? ઓ થી. સ્વર કે વ્યંજન? સ્વર. તો કયો આર્ટિકલ લાગશે? એન. ચાલો, પછી આવ્યું કાર. ભપમ ભપમ કાર. ચાલો, મામા મારા ભપમ ભપમ ગાડી લાયા ભપમ ભપમ. ગીત યાદ આવી ગયું ને? હા, મને આવી ગયું. ચાલો, તો કાર છે કાર. તો કારનો સ્પેલિંગ શું થાય? CAR. તો શરૂઆત ક્યાંથી થઈ? સી થી. તો સી સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો આગળ કયો આર્ટિકલ લાગશે? એ કે એન? એ. ચાલો, ઈગલ. ઈગલ. EAGLE. ઈગલ. ચાલો, ઈગલનો સ્પેલિંગ ક્યાંથી શરૂઆત થઈ? ઈ થી. તો ઈ સ્વર છે કે વ્યંજન? હા, સ્વર. તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે? એન. વેરી ગુડ. ચાલો, હવે નીચે આપ્યું છે એરો. એરો એટલે તીર. ARROW. એરો. ચાલો, એરો. તો એરોનો સ્પેલિંગ શરૂઆત ક્યાંથી થાય છે? એ થી. એ સ્વર કે વ્યંજન? સ્વર. તો આર્ટિકલ એ લાગશે કે એન? એન. વેરી ગુડ. પછી આપ્યું છે કાઇટ. પતંગ. હા, ઉડી જાય. પતંગ ઉડી જાય. હા, ચાલો, કાઇટ. તો KITE. કાઇટ એટલે કે પતંગ. ચાલો, તો પતંગના સ્પેલિંગની શરૂઆત કે થી થાય? કે વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો આગળ કયો આર્ટિકલ લાગશે? એ. પછી આપ્યું AXE. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય? એ થી. તો કયો આર્ટિકલ લાગશે? એન. પછી આવ્યું BOAT. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય? વ્યંજનથી. કયો આર્ટિકલ લાગશે? એ. વેરી ગુડ. તો બાળકો, એક વાત પૂછું તમને? હા, કહે જ ને, બધા એમ કહે પૂછો. હા, પૂછીશું તમે, તારે ટેન્શન ન લ્યો. હા, તો તમને લોકોને આજે મજા આવીને? સાચું કહેજો. હા, મજા આવી, મને ખબર છે. આજે તો આપણે આર્ટિકલ શીખ્યા. આર્ટિકલ એ અને એન. શાબાશ. તો બધાને મજા જ આવે ને? હા, મને ખબર છે. ચાલો, તો હવે આપણે ફરીથી મજા કરવા માટે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને વંદે માતરમ.